એકવાર જાવ તો ખરા નાના નાના ખેડૂતને પૂછો 2, 5, 10 વીઘા વાળા ખેડૂતને તારી સમસ્યા શું છે બાપ? સાહેબ એની આંખમાંથી આંસુડા વયા જાય. એને એના દીકરા દીકરીઓનું ભવિષ્ય નથી દેખાતું ખેડૂતને. મારા દીકરાનું આ હરીફાઈની દુનિયામાં મારા દીકરાનું શું થશે, મારી દીકરીનું શું થશે? આ 21મી સદીમાં મારું બાળક એ આઈએસ આઈપીએસ કે કોઈ સરકારી નોકરિયાત બનશે કે કેમ? આ હરીફાઈની દોડમાં મારો દીકરો 21મી સદીમાં ક્યારે આગળ આવશે? ક્યારેક જઈને ક્યારેક એના ખંભા ઉપર હાથ મૂકીને પૂછો તો ખરા, એ ખેત મજૂરોને પૂછો તો ખરા કે તમને તમારા બાળકોનું શું ભવિષ્ય દેખાય છે? આપણે અહીંયા આપણા બાળકને ભણાવવા માટે નહીં, મારે અમદાવાદમાં સુરતમાં નહીં, મારે તો મારા બાળકને કેનેડા કે યુએસ મોકલવું છે. સાહેબ એ ગામના ખેડૂતને એ જ છે કે મારું બાળક સુરેન્દ્રનગર સુધી ભણી આવે તો ઘણું છે. સાહેબ અત્યારે ખેડૂત એ પોતાની જાતને શ્રાપિત માની રહ્યો છે. આ શબ્દ કડવા છે. એને એવું લાગે છે કે હું કોઈ શ્રાપિત માણસ છું કે મને આ ધરતી ઉપર અત્યારે ખેડૂત તરીકે મોકલો. પેલા ખેડૂત એટલે એક અભિમાન, એક ગૌરવ, અને એને એમ કહેતો કે અરે ભાઈ હું તો અન્નદાતા છું, હું આ દુનિયાને ખવડાવું. અને નારો છે જય જવાન જય કિસાન. પણ અત્યારે આ ખેડૂતે પોતાની જાતને શ્રાપિત માને છે. કેટલી બધી સમસ્યા. કઈ રીતે આમાં જય કિસાન થાય ને સાહેબ? અત્યારે ખેડૂત ઈચ્છતો નથી કે એનો દીકરો ખેડૂત બને. નથી તો દીક્ષિત એ નથી બનાવવો એના દીકરાને ખેડૂત. જ્યારે અમારા શબ્દો કડવા લાગશે પણ ગંભીરતાથી વિચારજો કે દરેકને પોતાના દીકરાને ઉદ્યોગપતિ બનાવવો છે, પણ ખેડૂત એવો છે કે પેઢી દર પેઢી પોતાના દીકરાને ખેડૂત બનાવી અને કરે છે. એ જ ખેડૂતને તમે આ રીતે માનિત કરશો, એના જ ખેતરમાંથી તમે એને હાકી કાઢશો. શું હાલત છે આ ખેડૂતની આંતરડી કકડાવી ઉપરવાળો માફ નહીં કરે. આનાથી વધારે કોઈ શબ્દો નથી. અને ભાઈ તમારા તો વર્ષ સુધી પૈસા કમાવાના છે. જેટલો સૂર્યનો પ્રકાશ આવે, જેટલી પવનની ગતિ આવે, એ બધો જ રૂપિયો તમારા શહેરોમાંથી લાઇટ બિલના સ્વરૂપે ઉઘરાવીને ભેગો કરવાનો છે. સાહેબ બાપલિયાઓ થોડું આપતા જવા. તમે ડીઝલના ભાવ વધારી શકો, તમે વીજળીના ભાવ વધારી શકો, પણ આ જ ખેડૂત જ્યારે ટેકાના ભાવે વેચવા જાય છે ને ત્યારે એની સાથે કેવું વર્તન થાય છે ને અને આપતા જાઓ ભાઈ. કોઈનો દીકરો ભણી જશે તો શહેરમાં આવીને મોટો માણસ બનશે તો ખેડૂતના આશીર્વાદ મળશે. કોઈની દીકરી પરણશે તો એના આશીર્વાદ મળશે. ખૂબ સમસ્યાઓ છે. આ લાઈન છેક કચ્છથી નીકળી છે મહારાષ્ટ્ર સુધી જવાની. અનેક વીજ લાઈનો, અનેક ગામડાઓ, અનેક જિલ્લાઓ આવવાના. જેમ જેમ લાઈન જશે કચ્છથી આ માથાકૂટ ચાલુ થઈ હતી, સુરેન્દ્રનગર પહોંચી છે. હજી મારું રામ જાણે ક્યાં સુધી આ માથાકૂટ. જેમ જેમ લાઈન એ અત્યારે તો શું છે કે હજી તો એ લોકોએ ભૌગોલિક નક્કી કર્યું છે કે અહીંથી લાઈન નીકળશે. સમાચાર છે કે સુરત બાજુથી લાઈનનું કામ ચાલુ થયું છે મહારાષ્ટ્ર સુધી. નવસારીમાં કલેક્ટરના સારા અભિગમ છે, સારા અભિગમ છે. અને જેવા અધિકારી એવી વાત. અને સાહેબ એની માલ છે, એની જગ્યા છે તો આપો ને પૈસા. શું કરવા નથી આપતા? આપો પૈસા.